વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસના પુરવઠામાં અછત સર્જાતા હવે ઘરેલું ગેસ ગ્રાહકોમાં પણ ચિંતા ફેલાઈ છે. ગેસનો પુરવઠો ઓછો થઈ જવાની ભીતિને કારણે શહેરની અનેક ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકો બિલાયનો જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિને કારણે ગ્રાહકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શહેરમાં આશરે 30 જેટલી ગેસ એજન્સીઓ સાથે લાખો ગ્રાહકો જોડાયેલા છે. તાજેતરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો પુરવઠો ઘટતા બજારમાં તેની અસર જોવા મળી રહી છે. શહેરના 36 જેટલા ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલો ઉપલબ્ધ ન હોવાની બૂમો ઉઠી રહી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે અગાઉ દરરોજ 2 ગાડીઓ દ્વારા ગેસનો પુરવઠો આવતો હતો, જ્યારે હાલ માત્ર એક જ ગાડી આવી રહી છે, જેના કારણે ઘરેલું ગેસના પુરવઠા પર પણ અસર થવાની ભીતિ વચ્ચે લોકો ગભરાઈને ગેસ સિલિન્ડરો માટે નોંધણી કરાવી રહ્યા છે અને એજન્સીઓ પર દોડધામ કરી રહ્યા છે. કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થવાના કારણે હોટલો, કેટરિંગ વ્યવસાય અને ફરસાણના કારખાનાઓ પર પણ અસર પડી શકે છે. શહેરના આશરે 80% ધંધાર્થીઓ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર નિર્ભર હોવાના કારણે પુરવઠો બંધ રહ્યો તો ધંધા બંધ થવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે. વ્યવસાયકારોનું કહેવું છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી લગ્નસરાની મોસમમાં કેટરિંગના ભાવોમાં વધારો થઈ શકે છે. બીજી તરફ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા કેટલાક ગ્રાહકો દ્વારા ગેસ એજન્સીઓ પર કાળાબજારીના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. હાલ સ્કૂલ અને બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી નાગરિકોને કલાકો સુધી ગેસ માટે લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે લોકોમાં રસ ફેલાયો છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોને ગભરાશો નહીં તેવી અપીલ કરવામાં આવી છે અને શહેરમાં ગેસનો પુરવઠો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવે છે. એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એમના લેવલે ગેસ એજન્સીઓને જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હશે એ રીતે એ લોકોને સૂચના હશે કે ભાઈ એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે તેવી રીતના પ્રયત્નો, ચેકિંગ પણ જ્યાં જ્યાં કરવાની જરૂર લાગે. અમને જ્યાં હજુ સુધી અહીંયા કોઈ ફરિયાદ પણ નથી મળી કે ભાઈ આ જગ્યાએ આ પ્રશ્ન છે, પણ જ્યાં જ્યાં આવી ફરિયાદો પણ મળશે ત્યાં આગળ તંત્ર જરૂરથી એમને સહાયતા કરશે. થેન્ક યુ. આમાં સવારથી સિસ્ટમ ચાલે છે, બંધ થઈ જાય, ચાલે છે, બંધ થઈ જાય છે, એટલે અમે આપી નહીં શકતા. મારો ઈરાદો જે કોઈ લાઈનમાં ઊભા છે બધાને આપવાનો જ છે, પણ જ્યાં સુધી બિલ ના નીકળે ત્યાં સુધી અમારાથી ડિલિવરી અપાય નહીં. સિસ્ટમ પ્રોબ્લેમ છે સવારથી. અમારી પાસે 5 પીસી છે, 5 પીસી ઓફ છે. સાહેબ, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે ઊભા છે એમાંના મોટે ભાગના ડોમેસ્ટિકવાળા જ ઊભા છે. ડોમેસ્ટિકવાળાને જ કેમ આટલી બધી તકલીફ થઈ રહી છે? તો બધી ડોમેસ્ટિક ને ઇન્ડસ્ટ્રીયલ બંને સપ્લાય બંધ છે, ઘરેલું સપ્લાય આવતું જ નથી. તો લોકો 2 કલાકથી લાઇનમાં ઊભા છે. કોઈને એવું કહેવામાં આવે છે લાઇનમાં ઊભા રહ્યા પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આજે રજિસ્ટર માટે આવ્યા છે એટલે નહીં મળે. આવું કેમ? સાહેબ, સૌથી મહત્ત્વનું કે ત્યાં આગળ જે લાઇનમાં હજી આપણે એક વાર તરફ ફરી પૂછી રહ્યો છું કે જે લાઇનમાં ઊભા છે એ લોકો 2 કલાક લાઇનમાં ઊભા રહે છે પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આજે રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા છો તમને નહીં મળે. એવું કેમ? સવારથી જ કહ્યું છે દરેક માણસને કે આજે બુકિંગ કરાવી લાઇનમાં ઊભા નહીં રહેશે, કારણ કે અમારા કોઈ પુરવઠો છે નહીં કે આજે બુકિંગ કરાવીને આપી શકીએ. તો લોકો આટલા ગુસ્સામાં કેમ થઈ જાય છે? ગુસ્સામાં એટલા સિસ્ટમ બંધ છે એના લીધે બિલ નહીં નીકળતા એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલે કોઈ બી માણસ હોય ગુસ્સો તો આવે જ ના તાપનું. અચ્છા, અહીંથી રોજના કેટલા બોટલો અત્યારે જતા હોય છે ને અત્યારે કેટલા બોટલનો આપણી પાસે સ્ટોક છે? મારું પ્રમાણ 684 સિલિન્ડર આવ્યા છે. એમાંથી જે વેટિંગ પ્રમાણે જે તારીખમાં ડિલિવરી કરવાની એના આપ્યા છે. 20% જાતે લેવા આવે છે કાયમ માટે, એ લોકો માટે રાખે છે. પણ એની જગ્યાએ આ ખોટી મીડિયાની અને ખોટા પેપરની અફવાને લીધે લોકો તૂટી પડ્યા છે કે ગેસ નહીં મળે અને ગેસ નહીં મળે. એટલે બુકિંગવાળા આવી ગયા છે અને રેગ્યુલર લેનારા આવી ગયા છે. એ પ્રમાણે પરિસ્થિતિ અમારી અંદર છે નહીં. શું નામ આપનું? જગદીશભાઈ પટેલ.